ફર્સ્ટ ફ્રેન્ચાઇઝ કઈ રીતે સેલ થઈ, સ્ટોરી શું હતી ને કોણ હતું? પહેલી ફ્રેન્ચાઇઝી અમે જે આપી હતી ને એ આપણે સુરતમાં જ આપી હતી, મોટા વરાછા પ્લેટિનમ પ્લાઝા, મયુરભાઈ ફ્રેન્ચાઇઝી ઓનર. કહેવાય ને 2 સ્ટેપ દૂરના રિલેશનમાં થાય, પણ એમને ઓલરેડી જોયું તો કે નહીં મારે આ કરવું જ છે. અને એ વખતનો અમારા ક્લેસીસ એવા થયા કે એ ઓલરેડી આવ્યા. પછી અમને કીધું તમે લોકેશન જોવા માટે આવો. એટલે અમે સુરતની અંદર હું ને ઋષિકભાઈ 2 લોકેશન માટે આવ્યા, ફાઇનલાઇઝ થયું. એટલે એમના પ્લાનિંગમાં એવું હતું કે નહીં અમારે સુરતમાં આખામાં અમારે કરવું છે. પહેલા એ આવા ઇનિશિયલ ફેઝમાં હતા. જેવા અમે સુરતથી હજી બહાર નીકળ્યા, હાઈવે ચડ્યા ને, તો મને હિરેનભાઈ નો ફોન આવ્યો હતો સુરત, જે વનોદથી અત્યારે કહુંબુમાં પાર્ટનર છે, કે તમે આવો અડાજણમાં, હું લોકેશન ને ફાઇનલ કરી દીધું છે. સર પોસિબલ નથી હવે, તમે લોકેશન ફાઇનલ કરી દીધું પણ હું તો હજી જસ્ટ ડીલ કરી નીકળું છું. તો કે એક કામ કરો, તમે એમને એક બ્રાન્ચ આપો, એક મને આપો. સારું કે મને એક જ બ્રાન્ચ આપો, આખું સુરત એમને આપો, તોય કે નહીં. પછી છેલ્લે ફાઇનલાઇઝ એવું થયું કે ના, સુરત તો હું નહીં જ આપી શકું. એમણે એમનું રહેવાનું સુરત કતાર ગામ છે, એમણે અંકલેશ્વર બ્રાન્ચ કરી. એ હિરેનભાઈ અહીંયા રહેતા હતા, અહીંયા કરી ત્યાં.